હેલો ફ્રેન્ડ્સ, આજે મળી બનાવીશું. કાર્તક મહિનાના શનિવારે અમારા ઘરે અમે હનુમાન દાદાને પ્રસાદમાં ધરાવવા માટે મળી બનાવીએ છે. તેના માટે 1.5 કપ ભાખરીનો લોટ લીધો છે. તેની અંદર 2 ટેબલસ્પૂન સૂજી નાખ્યો છે. તેલનું મોણ દઈ અને લોટમાં બરાબર મિક્સ કરી લેવાનું છે. પછી થોડું ગરમ પાણી લઈ અને લોટને થોડો કડક રહે તે બાંધી લેવાનો છે. ભાખરીનો લોટની જગ્યાએ તમારી પાસે લાડવાનો લોટ હોય તો સૂજી તમે સ્કીપ કરી શકો છો. હવે બાંધેલા લોટમાંથી મોટા મોટા 4 લુવા કરી લેવાના છે. હવે આ લુવામાંથી થોડી જાડી ભાખરી વણી લેવાની છે. ભાખરી વણાય એટલે વેલણથી તેમાં ખાડા પાડી લેવાના છે, જેથી ભાખરી ફૂલે નહીં. હવે માટીની તાવડીને ગરમ કરી અને ધીમા તાપે જ આ ભાખરીને ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકવાની છે. ભાખરીમાં કાળા ડાઘ ના પડે તેનું ધ્યાન રાખવાનું છે. બધી ભાખરી વારાફરતી શેકાઈ જાય એટલે ટુકડા કરી અને તેને ઠંડી પડવા દેવાની છે. ભાખરીના ટુકડા થોડા ઠંડા થાય એટલે મિક્સરના મોટા બાઉલમાં ભાખરીના ટુકડા અને સાથે સમારેલો 1 વાડકી ગોળ ઉમેરવાનો છે અને બધું એક સાથે ચલાવીને મિક્સ કરી લેવાનું છે, એટલે બહુ જ ઝડપથી તમારું ચૂરમું તૈયાર થઈ જશે. હવે આ ચૂરમાને એક બાઉલમાં લઈ તેની અંદર ઇલાયચી પાવડર અને થોડું જાયફળ ઘસીને ઉમેરવાનું છે. આનાથી સુગંધ તો સરસ આવશે જ, પચવામાં પણ ખૂબ જ સારું રહેશે. હવે એક વઘારિયામાં ઘી ગરમ કરી તેની અંદર કાજુ દ્રાક્ષ નાખવાના છે. દ્રાક્ષ ફૂલી જાય અને કાજુ ગુલાબી રંગના થાય એટલે આ ઘીને ચૂરમામાં નાખી લેવાનું છે. ચમચીથી હલાવી અને જરૂર લાગે તો બીજું થોડું ગરમ કરેલું ઘી ઉમેરી અને સારી રીતે ચોળી લેવાનું છે. તો તૈયાર છે આપણો મળી. તમે આને શું કહો છો અને તમે પ્રસાદમાં બનાવો છો કે નહીં તે જણાવજો. હવે આ ચોળેલા મિક્સરને એક બાઉલમાં લઈ લેવાનું છે અને ઉપર કાજુ અને દ્રાક્ષ મૂકી સર્વ કરવાનું છે.